સુરતના વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગર અને તેના 9 સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્ન કલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4ને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના 9 સાગરીતોને ઝડપી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને સ્થાનિકોએ ઠપકો આપ્યો હતો, જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કોઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી નાખી હતી. પોલીસે હાલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે.